બતાવે છે, ચાહે આપણા હોય, ચાહે ડાઉ ફ્યુચર્સ વગેરે તમે જુઓ કે એશિયન માર્કેટ્સ જુઓ. એટલે હવે આ યુદ્ધમાં જેટલા પણ હુમલાઓ થઈ રહ્યા છે એ સમાચાર અસર નથી કરી રહ્યા. કદાચ માત્ર ને માત્ર હવે ફોકસ ક્રૂડના ભાવો કેટલી જલ્દી કંટ્રોલમાં આવી જાય તેના પર રહેશે. જગદીશ સર. ગુડ આફ્ટરનૂન યશ. જ્યારે પણ કોઈ યુદ્ધ થતું હોય છે ત્યારે હંમેશા શરૂઆતના 8, 10, 15 દિવસ આપણને હંમેશા એક નીજક રિએક્શન ચોક્કસ આવતું હશે. આપણે રશિયા યુક્રેનના યુદ્ધ વખત પણ જોયું કે સેમ થિંગ પણ જેવું જ્યારે યુદ્ધ થયું 22મી કે 24મી ફેબ્રુઆરી 2022ના દિવસે, તે દિવસે પણ અચાનક જ માર્કેટમાં સ્ટીપ ફોલ આવ્યો, ક્રૂડના ભાવમાં એકદમ ઉછાળો આવ્યો અને જેમ જેમ યુદ્ધ લંબાતું ગયું તેમ તેમ બજાર ધીરે ધીરે સ્થિર થતું ગયું. આપણે ત્યાં ફંડામેન્ટલી એવું કોઈ ખાસ વિશેષ નેગેટિવ નહોતું. ઇનફેક્ટ જે થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા 2025-26ના, એ તો ધારણા કરતાં પણ ઘણી મોટાભાગની કંપનીઓના સારા જ હતા અને એટલે દેટ વોઝ અ પોઝિટિવ થિંગ. ક્રૂડના ભાવના ચોક્કસ ડેફિનેટલી ડેમ્પરિંગ ઇફેક્ટ પણ આપણે જે રીતે આપણા દેશમાં જે રીતે મેનેજ કરવામાં આવ્યું છે અને બાકી સાથે જે સરકારના એક પછી એક જે નિવેદનો આવ્યા કે આપણે માત્ર ને માત્ર ખાલી ઈરાન પર ડિપેન્ડન્ટ નથી, કે આપણે જે હોર્મુઝની ખાડી છે એમાંથી જ માત્ર આવશે તો જ આપણો દેશ ચાલશે, એવું પણ નથી. અને રશિયનના ઓઇલ જેટલા પણ ટેન્કરો દરિયામાં તરતા હોય એને એક ખરીદવાની પણ છૂટ આપી અમેરિકા તરફથી. અને આ બધાનો તમે સરવાળો કરો તો મને વસ્તુ એવું લાગે છે કે આ એક નીજક રિએક્શન હતું. માર્કેટ જે રીતે ઘટ્યું એ ઘટવા માટે એવા કોઈ સજ્જડ કારણો નહોતા કે માત્ર ક્રૂડ ઓઇલનો ભાવ વધી ગયો અને એટલે માર્કેટમાં આટલો સ્ટીપ ફોલ આવ્યો. હા, ડેફિનેટલી ઇકોનોમીને અસર ચોક્કસ થાય, હું ના નથી પાડતો, પણ આટલો બધો સ્ટીપ ફોલ આવવા માટે કોઈ બીજા જસ્ટિફિકેશન નહોતા. સૌથી અગત્યની વાત તો એ હતી કે જે ઘટાડો આવ્યો એ માત્ર ને માત્ર જે લોકોએ પોતાની લોંગ આઉટસ્ટેન્ડિંગ પોઝિશન ઊભી રાખી હતી અને જેની પાસે પોતાના સપ્લિમેન્ટ કરવા માટે પૈસા કે શેરો નહોતા, એ લોકોના કોલ જે છે માર્જિન કોલ, એક પછી એક દિવસ પછી બીજે દિવસે, બીજેથી ત્રીજે દિવસે એ બધા જ માર્જિન કોલ મોટાભાગના બ્રોકરોએ એ લોકોના જે કોલ ટ્રેડિંગ કોલ જે હતા બધા એ માર્જિન કોલ બધા ટ્રિગર થઈ ગયા. અને જ્યાં સુધી છેલ્લે સુધી છેલ્લા ઓલમોસ્ટ યુ કેન સે કે શુક્રવાર સુધી આ પરિસ્થિતિ આ પ્રમાણે જ રહી. માર્કેટ ટોટલી બોટમ આઉટ થઈ ગયું હતું અને આપણને ખબર હતી કે ઇટ વોઝ વેરી ડિસ્ટિંક્ટલી ઓવરસોલ્ડ કન્ડિશન. અને આ જાતની પરિસ્થિતિમાં ભલે વિદેશી રોકાણકારો વેચતા હોય પણ સંસ્થાકીય રોકાણકારોનો જે રીતે સપોર્ટ આપણને જોવા મળ્યો એ લાગતું હતું કે જો કદાચ સંસ્થાકીય રોકાણકારો પર ચિંતા હોત તો એ લોકોના જે ખરીદીના આંકડા આટલા મોટા ન હોત જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એટલે બોટમ આઉટ કરવાની જે લોકોની માર્કેટની જે નોર્મલી એક આદત હોય છે એ બોટમ કરવાની કોશિશ ચોક્કસ કરી. આપણા માર્કેટ નહીં, મને એવું લાગે છે કે ઇવન યુરોપના માર્કેટ તમે જુઓ, એશિયાના જુઓ, ઇવન અમેરિકાના માર્કેટ જુઓ, તો બધામાં જ એવી કંઈ ખાસ આપણને બહુ મોટી મંદી દેખાતી નથી.